દર્શક મિત્રો નમસ્કાર। આપ જોઈ રહ્યા છો આ સામેથી જે આપ વાહન આવતા દેખાય છે એ માંડવી બાજુથી આવે છે અને આ કોડાઈ ગામની બાજુમાં આવેલું રેસ્ટોરન્ટ છે ધ વિલેજ રિસોર્ટ। આપ જોઈ રહ્યા છો આ તસવીરમાં ધ વિલેજ રિસોર્ટ। એમની બાજુમાં આ નાયરા કંપનીનો પેટ્રોલ પંપ પણ આવેલો છે અને બેક સાઈડમાં જોઈએ તો આ ભુજ બાજુથી આવતો રોડ છે અને કોડાઈ પુલની નજીક જ આપ જોઈ રહ્યા છો આ નજારો છે એ ધ વિલેજ રિસોર્ટનો છે, જ્યાં ભોજનની પણ સારી એવી ફેસિલિટી છે, પંજાબી ફૂડ પણ સારું એવું મળે છે। તો દર્શક મિત્રો ચાલો હું આપને બતાવું ધ વિલેજ રિસોર્ટ। એન્ટ્રી ગેટમાં એન્ટર થતાં જ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે આ રીતનો કંઈક એમનો વ્યૂ મળે છે ધ વિલેજ રિસોર્ટનો। અને આ એમ્યુનિટીઝ ઓપન એમ્યુનિટીઝ છે, આપ જોઈ રહ્યા છો કે અહીં એક મોટું ગ્રુપ આવ્યું છે અને પોતાનું ફૂડ એન્જોય કરવાનું છે। અધર સાઈડ જુઓ તો આ બાળકોના મનોરંજન માટે હિંચકા અને લપસણી વગેરેની પણ અહીં સુવિધા રાખવામાં આવેલી છે। આ રેસ્ટોરન્ટમાં એન્ટર થતાં અંદરનો નજારો છે, આપ જોઈ શકો છો। પંજાબી ફૂડ ઈચ્છુક જે વ્યક્તિઓ છે એ અહીં ભોજન ગ્રહણ કરી રહ્યા છે। અને આ રેસ્ટોરન્ટની પાછળ જ આપ જોઈ રહ્યા છો સ્ટે કરવા માટે ભૂંગા ટાઈપ રૂમ આવેલા છે। અને આ બધાની વચ્ચોવચ્ચ આ સ્વિમિંગ પુલ પણ અત્યારે ભરાઈ રહ્યો છે, આપ જોઈ રહ્યા છો। તો આ છે માંડવી તાલુકાના કોડાઈ પુલે આવેલો ધ વિલેજ રિસોર્ટ। નમસ્કાર મિત્રો, લેડીઝ એન્ડ જેન્ટલમેન, એટેન્શન પ્લીઝ। આજે આપણે આવ્યા છીએ માંડવી તાલુકાના કોડાઈ ગામે અને અત્રે આપણે આ હોટલ ધ વિલેજમાં અહીં આપ જુઓ છો કે ભોજન કરી રહ્યા છીએ અને આજે અમારા ભાણેજ ઇન્દ્રકુમાર પરવાડિયાનો બર્થડે છે। આજે 15 તારીખ છે પણ આવતીકાલે 16/5/2024 ઇન્દ્રકુમારનો હેપી બર્થડે છે। તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું આપ સૌને કહીશ કે આપણે એને ક્લેપિંગ કરી અને એમનો બર્થડે ઉજવશું। હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર એન્જલ, હેપી બર્થડે ટુ યુ। હિપ હિપ હુરે, હિપ હિપ હુરે, હિપ હિપ હુરે। તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપ જોઈ રહ્યા છો કે અત્યારે આપણે માંડવી તાલુકાના કોડાઈ ગામે ધ વિલેજ હોટલમાં આવ્યા છીએ અને અત્યારે અમે એન્જોય કરી રહ્યા છીએ ઇન્દ્રકુમાર પટેલનો હેપી બર્થડે અને આ એમનો 27th હેપી બર્થડે છે। તો આપણે 27th પૂરા કરી અને 28માં પ્રવેશ કર્યો છે। તો આપણે સૌને બિગ ક્લેપિંગથી વધાવશું અને આપણું ડિનર એન્જોય કરશું।
ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.